પદ આપ્યું, આત્માનું રાજ આપ્યું, આત્મરાજ આપ્યું. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો પરિતાજ. અને ભગવાને કીધું મારો તો આપ્યું. અત્યારે આ ધ્રુવ તારો કીધું ને, આપણે શું કહીએ ધ્રુવ તારો, કોનો કહીએ તારો એટલે ભગવાનનો. હે આપણે તો ચમકતા તારો એમ કે, પણ એનો સિદ્ધાંત શું હોય કે ધ્રુવ તારો, એ તારો બની ગયો, ભગવાનનો બની ગયો, કોઈના બાપનો નહીં, બીજાનો. એમ ભગવાનના બનવું હોય આપણે તો અવિચળ રાજ છે, આત્માનું સુખ પ્રાપ્ત થાય છે ભગવાનના બનવું. અને એ અડગ હોય, જોજો ધ્રુવનો તારો અડગ છે. બીજા તારા આપણને એમ થાય કે પેલી હરણીમાં હાથ તારા ને બધા હોય ને, પછી આપણે ઘડી કાંઈ હોય ને પછી રાતે આમ જે પહોંચ્યા હોય, પણ ધ્રુવનો તારો જ્યાં સતા અડગ છે. ધ્રુવ તારો એટલે જે ભગવાનના બની ગયા એ અડગ બની ગયા. મેં કોઈ ડગર નહીં. જ્યાં ગુરુએ નિશાને મૂકી દીધા ને એ નિશાન મૂકર નહીં, એમના મંડળ જે નામને મૂકર નહીં એ ભગવાનના બસ. જે પછી બાપના નામ વાળા મળ્યા, જગતના નામ જે કંઈ મળ્યા, દરબાર મળ્યા, પટેલ મળ્યા, બ્રાહ્મણ મળ્યા, ભંગી મળ્યા, હે કાકો મળ્યા, ભત્રીજો મળ્યા, જગતમાં જેટલા નામ હતા એ બધા નામ ધર્યું શબ્દ સુધારે ખતમ છો કોઈ થવાના. પણ કે નાના મોટા મરમર બેઠા, પણ આ ગુરુનું વચન એટલે આ નામ નહીં મળે, આ નામ વાળા નહીં મળવાનું, નામે નહીં મળે, નામ વાળા નહીં પડે. એટલે આપણે નામ વાળા થઈ ગયા, ગુરુ વાળા થઈ ગયા, એટલે આપણે નહીં. જહાં જન્મ હરિ ભક્ત કાય, જ્યાં જન્મ થાય પણ હરિના બની દે. એટલે આ હરિજન બનવાનું. એટલે મારા બાપ હું કાયમ કહું, પેલા હરિજન બનો જે આંબેડકર સાહેબે તમને આલ્યો એ હરિજન 33% વાળા, આ 60% વાળા. આમાં આવી ગયો હોય 100%, સબસિડી હોય 100%, કઈ ના કરો ના. આનું નામ આ જતા લાખો માણસ બાંધવા જમા, ગોરધન બાપા શું કરવાનું? કોઈને હાથ જોડવાના કે મને ઘર રવાલો કેમ ભગવાલો. આ ભાઈ 100% સબસિડી, લાખ 8 લાખ નું સીધું આવી ગયું હોય 100% સબસિડી નહીં. જો કે આ ઉગા બાપાની તિથિ આવી, ગુરુ પૂનમ આવે કે ફલાણું આવે, તે એમના ગોરધન બાપાને શું ચિંતા? મહિને મહિને તિથિઓ આવે છે. એવા ના બનાય, આપણે એવા ના બનાય. અમે અમારા બાપાએ એક વખત નામ લખાયું ને, પેલો અંકની સેવા કરવાની હતી. મને કે તમે મસ્તરામ આટલું કાર્ય કરો સેવાનું, અમદાવાદમાં કોઈ છે ને ઉગમ પદમાં, આજે ઉગમ યોગ મંડળ ચાલો ને આપણું, એ અંકની સેવા કરો પ્રતિનિધિ. બાપા કે બરોબર કરશે. તે નામ લખાયું બાપાએ, ભરત મકવાણા, ભરતજીભાઈ રામચંદ્ર. ગોરધન બાપા કે તમે મકવાણા, અમે મકવાણા, આપણે એક. આ મકવાણામાં રહ્યા તો શું થાય? એના આ મકવાણા ગોરધન બાપા ઉગારામના મકવાણા. આનંદ થઈ ગયો ને આપણે. અમારા આ મકવાણા કેટલા. એટલું કહેવાનો મતલબ મારો એ થાય, સિદ્ધાંત સમજાવું કે આમાં મજા, ભક્તિમાં મજા. ગુરુ ગમે જ્ઞાતિના હોય, ગમે જાતિના હોય, ગમે વર્ણના આશ્રમમાં હોય, ગમે શરીરથી દેહધારીમાં, પછી પટેલ હોય, બ્રાહ્મણ હોય, દરબાર હોય, એમાં બહુ ભળવું નહીં. નામધારી હોવા, નામધારી, એની પાસે નામ મળે ને એ ગુરુ આપણો. નામ મળે તો કામ થાય, ગુરુ કરવાથી ના થાય. ગુરુ 70 કર્યા હતા જોડ, પણ ભીમ મળ્યા, નામ મળ્યું, તારું ઉડી ગયું, સાહેબ મળ્યું. તો એવા ગુરુની જરૂર ભલે આવી. પછી આપણે પહેલા મળે કે બીજા મળે એમાં બહુ આપણે 18માં મળી વાત ના જોતા. એ નામ મળ્યું, એ પેલા ગુરુ મળી ગયા, જો નામ મળી ગયું. કેટલું મારા બાપ. પ્રભુને આપ્યું અવિચળ પદ, પોતાનો કરી સ્થાપિત. વાલે મીરાબાઈના ઝેર હળાહળ પીધા. ઝેર એટલે આ વિષયો. પેલું ઝેર તો સારું,
કદાચ હરફ પડે ને ઝેર ચડે તો મરી જાય માણસ, કદાચ તો એક જ જન્મ જાય. પણ આ માણસના જે વિષયનો સંગ થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આ બધા ઝેર જે બતાવ્યા પંચ વિષયના, હવે એક એક ઝેરમાં મરી જાય, મૃત્યુ થાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, સ્વાદ, ગંધ, આ પાંચ શરીરના પાંચ તત્વો, એના પાંચ તન્માંતરા, એટલે એના વિષયો બતાવ્યા. તો એક જ વિષય આપણે પતંગિયાના કે પેલા ભમરાના ગંધનો વિષય લાગ્યો, તો ગંધમાં ગરકાવ થયેલો ભમરો જે લાકડાના કોળી ખાય કે કમળના પાંદડાના ના, કમળના ફૂલનો ના કોળી ખાધો, કમળ ફૂલ બીડાઈ ગયો, હાથી આવ્યો થઈ ગયો, કમળનો જીવ. દીવાના રૂપમાં પતંગિયું, અગ્નિના જે રૂપ વિષય, એમાં પતંગિયું પકડવા, વાટના પકડવા પોતાના જાનના દીધે, એમાં ઊંડી દે પોતાના દેહના વિષય તો રૂપ ન હતો ને. હવાદ હાથર એક માસલું જડનું પેલા ગલમાં ફસાય પાંટામાં, અડધો પછી ઘરે ફરી મારી દે શીખાય. હવાદ હાથ માસલું ફસાણું થયું, હવાદ હાથ લોસામાં એક પર્સ વિષયમાં હાથે પેલા ખોટી પથ્થરની હાથની બનાવી પર્સ જતા કાનમાં આયન અંકુશમાં લઈ લીધો, જે જોડાવર જવા જોડે ના જવાય એવા હાથી અંકુશમાં વિષય સુખ માટે. શબ્દ માટે હણનું એટલો ચપ્પળ કહેવાય, એને તમે આ કંઈક કરો સામું જો તો એના કાન હરોડા થાય એવું ચપ્પળ. અને ધોળિયામાં વાઘ કરતા ડબલ ઝડપી નહીં, વાઘ કરતા ચિત્તા કરતા એની હરણની ઝડપ વધુ. છતાં એક વાજિંત્ર અતર માણા છેતરીને વાજિંત્ર હોય ને માણા, એ વાજિંત્ર વગાડે, વાજિંત્રના શબ્દની રાગિણીમાં એ હરણ એટલું બધું મુક્ત બની જાય અને એ પાછો પેલો શિકારીના પંજામાં હટ લઈ જાય. એક એક વિષયમાં જીવ બરફ. આપણને મનુષ્યનો પાંચે વિષય લાગુ થાય. આપણને શબ્દનો વિષય, સ્પર્શનો વિષય, રૂપનો વિષય, અવાજ, ગંધ, આ બધા વિષય લાગુ પડ્યા. આપણે કયા કાળમાં સુખ પીવાનું, આપણે મરવાનું. આમાંથી ના મળવું હોય તો અમૃત પીવો. આ નામ છે અમૃત છે, અને નામનું અમૃત પીધું આ ભજન કરીને અમર થઈ ગયું. આ જેટલા તમે નામ જાણો, સંતોના, ભક્તોના અવતારો, પીર, પેગમ્બરો, આ બધા અજર અમર શીના આધારે? નામના. આ અમૃત મીરાબાઈ, આ અમૃત મીરાબાઈના ઝેર હળાહળ પીધા પછી કે પાંચાળીના પૂર્યા ઝેર, પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા. પાંચાળી એટલે પાંચ તત્વના દેહને વરેલી આ વ્રત, એ પાંચાળી. જ્યાં સુધી પાંચ તત્વના દેહમાં હું માનસ જીવ, ત્યાં સુધી પાંચાળી હોય, અને પાંચાળી ત્યાં સુધી ચીર ખેંચાવાના, ત્યાં સુધી ચીર ખેંચાવાના. ત્યાં લાજ સલામત નથી. કારણ કે આ પાંચે તો મનનો વશ છે. મન એટલે કૌરવો, મનમાં કૌરવો, કૌરવો કેટલાય પ્રકારના મેં વાંધો કળાકૂટ છે ટૂંકમાં, સૂક્ષ્મ શરીરમાં. આ પાંચ તત્વોનો દેહ સ્થૂળ છે. મેં જે સૂક્ષ્મ જે આપણા મનના જે વિષયો એ કૌરવો, કપટી કરો કૌરવો, મેં સપોની દગાબાજ બધું, ધૃતરાષ્ટ્ર મેં આંધળો તો મેં રાજા, અહંકાર આંધળો, આ બધું ટોળું ફસાવા આ પાંચમાં. હવે પાંચને વરેલી પાંચાળી આ ટોળામાં લાચાર છે. કારણ કે આ પાંચ તત્વો એ મન નચાવીને જ કરે ને. આ તો ગુરુ મળે તો કે મન કા કહ્યા ના કીજીએ, મન જહાં તહાં લઈ જાય, મન કો એસા મારે ટુક ટુક હો જાય. બાકી આ જગતમાં બધા મનના જ ખેલ છે. મન જ બધાને આ રાસ રચાવવાનો હાથ પડે. આ મન જ બધાને આ ડખે કોને ચડાય? મન જ. જીવન બાપાએ 17 ગુરુ કરીને આ કબૂલી ગયા. હવે એવો પુરુષ એ પૂર્વથી ભજન કરતો કરતો આવેલો 15 આત્મા, એને કહેવું પડે મનનું નામ માને.
તો એને ઉઘાડું કર્યું ગુરુ વગર આપણે મોહકમ રાખી આપણે એમ કે આપણે બધું સમજી જ ગયા એને શું ખબર પડે આપણે એવું માને આપણે જ્ઞાની થઈ જાય એમને બધી ખબર પડે અમને તો ઘોડાના ગુરુ મળ્યા એવા છે કશું જાણતા નથી રતિ રજમાં પડી જાય ને તો એ મારા બાપ 14 લોકનું ભૂજ એવું કામ રતિ રજમાં પડી જાય બાકી વાતોના વડાથી કે આ ભક્તિ થતી નથી વાચાળ જ્ઞાનીનું કામ નથી અનુભવ જ્ઞાનની જરૂર અનુભવ કરો અનુભવમાં ઉતરવું જ પડશે દરેકને ધનુષ ભંગ તો કરવો જ પડશે બે પલ્લા હરકા કરવા જ પડશે તો જ તમે ટકી શકશો જે માણસ ઘરનું ના કરે વરનું કેમ કરશે અને વરનું કરે ઘરનું કરે આ સીધી જ વાત છે જે ભાઈ ઘરનું કરે વરનું કીધું કરતી હોય જ ઘરનું કરી કર અને વરનું કીધું ના કરતી ઘરનું ના કરે પારકા ગુલાબા કરો પછી વૈતરા કરો ભરતી જો ઘર બાંધી ના રહે જો આત્મા રૂપી આ નામ રૂપી ગુરુ રૂપી વર ના મળ્યો હોય તો ત્યાં સુધી એ ઘર બંધાતું નથી ત્યાં સુધી રજડતી રાણ જેવી જ હોય કેટલો મારા બાપ પૂછીના ઉધારા કર્યા કરે પછી ક્યાં હતી પછી એક દાડો એવો તો બારને હરનાર કેટલું બધું લઈને બેઠું ચાય બહાર નીકળ્યું ના હોય વિચાર આ તો કોઈ ગુરુ મળી જાય સંત મળી જાય તો કર્મના કર જ નથી જોડાવા નકા આ જીવ માટે એટલા વ્રતિ માટે એટલા બધા કર્મના કર જ ત્યાં આપણા બાપા તો એમ કહેતા હતા કે હિમાલય પર્વત ઓછો પડે એટલા હાડકા તમારા ભેગા થયા કર્મ કરી એટલા ડટાળા જમીનમાં આટલા બધા કર્મ કરીને આવેલો ભાગ્ય જીવ અને આ કુદરતના ઋણમાંથી છૂટતી હોય અત્યારે કે કુદરત કોપી કોપ જ ન કુદરતના નીતિ નિયમો આપણે સરકારના નિયમો ના પાડી આ સરકાર આપણને જેલમાં પૂરી દે ને તો ભવબંધનની જેલમાં ના જવું હોય અને ભવબંધનની જેલમાં 3 વાના મુખ્ય અમનુષ્યમાં આદિ વ્યાધિનો ઉપાય અત્યારે જો આમાં 3 માંથી કોક જ બાકી છે કોઈના શરીરની વ્યાધિ શરીરમાં આવે એટલે કાં તો ટાંટિયા દુખતા હોય કાં તો માથું દુખતું કાં તો પેટ દુખતું હોય કંઈક નું કંઈક દુખાવો આમાં ડાક્ટર પાસે જવો એટલે કેટલાય રિપોર્ટ કરાવ્યો આ કાઢો તે કાઢો પછી એનથી ના મોટો પછી કે મારબડા રિપોર્ટ કર્યા પણ રિપોર્ટમાં કઈ નહીં આવતું પછી ઉપાધિ મનની મનમાં ઉપાધિ હોય છોકરો કીધું ના કરતો હોય વહુ કીધું ના થતી હોય ભાઈ માનતા ના ડખા કરતા હોય ભાગમાં વધુ વધુ કરતા હા હલો હા હોવું ને છોડીને હક લેવા નથી આ બધી મનમાં ઉપાધિ પછી હરખું ના આવે ખેતરમાં હરખું ના આવે ધંધામાં હરખું ના આવે કુટુંબમાં હરખું ના આવે કલેશ થાય જાય ભૂવામાં પૈસા જાય મનની ઉપાધિ મટાડવા ક્યાં જાય એ તો ડાક્ટર પાસે મેળાવો નહીં જાય ભૂવા પાસે ભૂવા પારાડી એ વાળા નડતર કાઢો અને નડતર પાછા ભરેલા કાઢો જીવતા ના કાઢે છોકરો બરોબર નથી કઈ કરો મરેલા માવતર ના ગોખલા કરીને તૈયાર આવા નડતર કાઢો એટલે ટૂંકમાં ભૂવા પાસે નડતર ડોક્ટર પાસે રોગ ને અને આપણે નકરા ભોગ કર્યા યોગ તો કર્યો નહીં ગુરુનો યોગ નથી થયો ત્યાં સુધી ભોગ જ છે આ બધા જગતમાં ભોગવટા છે ને ભોગ એટલે ભોગવટા ગુરુ મળે તો જીવને યોગ થાય કુદરતના સ્વરૂપને જાણવાનો આત્માનો યોગ એટલે મારા બાપ પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા પણ આનું ઢાંકણું ક્યારે ઢંકાય છઠ્ઠા નામમાં ધ્યાન પડે ને આ 5 તત્વના હલવાળું જે નામ છે એ નામનું નામી કૃષ્ણ એટલે ગુરુ મહારાજ એમાં ધ્યાન પડે આપણી વૃત્તિ દેહ ભાવમાંથી ઉપરામ જાય આત્મામાં જાય નામમાં જાય તો પેલો ચીર ખેંચાતા બંધ થાય ને ત્યાં સુધી આના ચીર ખેંચાવાના
એટલે પાંચ તત્વોના દેહમાં વૃત્તિ જળ બની જાય, જળ વૃત્તિ. જોઈને જ્ઞાન બનાવવું હોય કે ના હાચા ધણીને, અને આખા ધણી પાંચે પાંચ ધણી લાચાર છે, છઠ્ઠો ચેતન ના મળતા. તો પાંચ તત્વના દેહમાં છઠ્ઠો જે પ્રાણ છે ને આત્માનો પ્રતિનિધિ, એમાં નામ પડશે, આત્મા પડ્યો. એનું અનુસંધાન કરવા વાળા, કનેક્ટ કરવા વાળા ગુરુ મળે તો મળે. આપણે માનો કે પારસની લોઢા નાડન હોનું થતું હોય, પણ ડબ્બી જ લોઢાની હોય ને મેં પારસમણી ના કર, 10 વર્ષ જુઓ 20 વર્ષ જુઓ, એને એ પાછી લોઢાની ડબ્બી જ ના થતી હોય. પારસ સાચો ખોટો ગયા પછી કે આ પારસ તમે જો કરે કે આ પારસ તો આરો સાચો હોય છે કે નહીં, કે પારસ સાચો પણ લોઢામાં કાટ લાગે. કાટનું કળપડું હોય ને એટલે પેલો લોઢોનો પારસનો સંગ થતો નથી. એમ મન અને આત્મામાં આ દેહપણાનો કાટ લાગ્યો, દેહનો દાવ લાગ્યો મનમાં, અહંકાર. એ કાટ કપટ ગુરુ કારીગર કાઢે. ગુરુ મળી જાય ને તો આ કાટ દૂર કરે મનનો, દેહ ભાવ આપણો અજ્ઞાન. દેહના દાવે મને ઝઘડો જીતવા ના થાય એ લાચાર છો, અવધિ વાળો. આ દેહનો ઉપયોગ શું, કામ શું, એનું સાચું કાર્ય ગુરુ મળે. અને આ દેહમાં જો ભજન કરતો થઈ જાય મનોભાઈ શાંતિ, તો શાંતિ. તો એને દેહ નડતો નથી, દેહ સાતરૂપ છે. ગુરુ મળ્યા પછી આ દેહ સાતરૂપ, પછી બહેનો હોય ભાઈનો હોય તો સમજાય, પછી સાતરૂપ. બાકી મોટો રાજાનો હોય કે રંગનો હોય, દેહ દેહ છે બધા. પાંચાળીના ચીટ ખેંચાવાના, છઠ્ઠો નારાયણ નહીં ઓળખાય, નામ નહીં ઓળખાય, ત્યાં સુધી એ વૃત્તિ લાચાર છે મારા બાપ. એટલો મારા બાપ. પછી ભીષ્મ સામું જોવો તો બરોબર ને, દ્રોણ સામું જોવો તો બરાબર, સપોની મામા સામું જોવો તો બરાબર. કારણ કે આ બધા કળા ફૂટપારા ટોળું તો આ બધું બધું. અને ખરેખર ખોટાના ભેગા હાચા જાય ને એ ખોટામાં જ થાય. આપણે મણ માટી હોય એમાંથી 100 ગ્રામ ઘઉંના દાણા હોય તો શું છે, ઘઉંના દાણા માટીના ભાવે જાય, ઘઉંના ભાવે માટી વેચાય. ભાઈ એના એ પાછા મણ ઘઉંમાં 100-200 ગ્રામ માટી હોય તો ઘઉંના ભાવે સમજાય. એમ હાચા હતા કૌરવ બાજુ, પણ મોટો ભાગ માટીનો હતો એટલે એમની કિંમત ના થઈ. જો કુટાણા કૌરવો બેટા, ભીષ્મ ને બધા સામાન્ય હતા, દ્રોણ ને બધા મહાપુરુષો હતા, મારુતિ હતા. પણ કૌરવો ભેગા એ કૂટી ગયા, કોઈ બાપો કોઈ યાદ કરતું એટલું મારા. પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ. આ હરી ભજવાનો લાહો ભજન કોઈ કરે છે. ખરેખર જેને પરમાત્મા મળ્યા, સદગુરુ મળ્યા, નામ મળ્યા, એને લાભ મળે. ન તો દાવ છે, બધા દાવ પેચ છે જગતમાં, બધા દાવ પેચ જ છે ને. હવ નું કરવામાં છે ને. કોણ આપણું સાચું બોલજો, મતલબ છૂટી જાય કોણ આપણું. એનો દાવ લેખે ના લાગે તો કે છૂટો. અને ઘણા ફસ ખાઈને હારી જાય મારા બાપ. એટલે મારા બાપ આ દાવ પેચ સિવાય જગતમાં કઈ નથી. વેરી તેરી દુનિયાદારીમાં આવું બધું. એટલે આવા નજીકના આપણા સંબંધો, મા બાપ, પુત્ર, પરિવાર, પતિ પત્ની, ભાઈ 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 બહેન, આવા એકદમ નજીકના સંબંધો. પણ ઈમે જયારે મતલબ પૂરો થાય ત્યારે દેખાય છે એનો પોત પ્રકાશ છે કેવા છે. ઉપર ઉપર ગલેડ છે આ બધા ઉપર ઉપર પાણી અડન માયા અડન એટલે પોત પ્રકાશ છે મારા. એટલો મારા હંમેશા આ દાવ પેચમાંથી નીકળો અને લાભ પ્રાપ્ત કરવો તો જીના મનુષ્યની માય સદગુરુ પડ્યા, કોટી જન્મના પુણ્ય પેરાય ના પડ્યા.
મનુષ્ય દેહમાં એનું સાર્થક ક્યારે થાય? મનુષ્ય દેહનું સાર્થક ગુરુ મળે તો. દૂધનું કિંમત ક્યારે વધે? મેળવણ મળે તો. એમ મનુષ્ય દેહમાં ગુરુ પર મેળવણ મળી જાય તો મનુષ્યની કિંમત તમારા. નકા વંઠ્યું દૂધ વાળમાં જાય મારા બાપ. આ દેહની અતિ કિંમત છે. આપણા સંતો શાસ્ત્રો મનુષ્ય દેહનો એટલો બધો મહામૂલ્યવાન મહિમા કરી ગયા. આનો રત્ન ચિંતામણી ખાણ કીધી મનુષ્ય દેહ. છતાંય મેળવણ વગર વંઠેલા દૂધ જેવો થઈ જાય. એટલે ટાણાહારજીને ગુરુ મળ્યા અને આ નામનું મેળવણ મળ્યું. કે મેળવણ કરીને કઈ ના આવડે, છીપા ઢાંકતા જ આવડે ને વિશ્વાસમાં. પછી નહીં થઈ જાય પછી શ્વાસોશ્વાસનો રવૈયો ભજન કરો. સમજાય તો સત્સંગ કરો. વિશ્વાસ માટેનું ઠેકાણું થયું મનને સમજાવવાનું. આ બધા ડગી મગી કેમ ગયા? તો મને સમજ્યા નહીં. એટલે મનને સમજવું હોય તો, મનને પકડવું હોય તો, મનને વશ કરવું હોય તો સંતો પાસે સત્સંગ વગર મન વશ થતું નથી. સત્સંગ વિના મન સમજે નહીં. કીધું મનને વશ કરવાનું સાધન સત્સંગ ભજન છે. અને એ ત્યારે આવવાના પ્રાપ્ત થાય ગુરુની સેવાથી. અયોગ્ય પ્રાપ્ત જીને જીને ગુરુની સેવા કરી, સંતોની સેવા કરી, એને સત્સંગ મળ્યો, સમરણ મળ્યો અને એ બદલથી મન વશ થયું. મન વશ થયું એટલે ભગવાન વશ જ છે. દાખલ ભગવાનમાં આટો મન નું જતો મન. આ રૂપાદેવ મળવા કોણ નથી દેતું? માલ દે. આંટીજીની હતી મન રૂપી માલ દે, વૃત્તિ રૂપી રૂપા દે. આ સુરતાના ગુરુ ભેગી કેમ નથી? આવરણાનું તું હાથ હરું. એટલો મનને સમજાવવા માટે સત્સંગની જરૂર. આપણે આ બધા ગાંડા નથી. આવા નાના નાના માણસો માંડ પંડનું પેટનું પૂરું કરેવા માણસો નિત્યા દવાઈ. આપણા જે બધા સત્સંગી છે એ બધા ભડવાદર મિલું વાળા હાથું બોલશે. નાના મોટા બધા વ્યવસાય કરે, નોકરી ધંધા કરે, એમાંથી પેટ પાડીને 5 રૂપિયા બચાવી અને પોતાના ગુરુના સંતોના દ્વારે ખુલાઈ આ સત્સંગનો અમૂલક લાભ આપણને લે. સંતોની ફી નથી પણ આ કરીને તો આને ગા જીરવા પડે ને મારા બાપ. અને એને બળ આપનારા સંતો છે, સદગુરુ છે, પરમાત્મા છે. અમને અહીં લાવનારો પરમાત્મા અને આ જે લાવે એમે પરમાત્મા. આપણે બધા નિમિત્ત છીએ મારા બાપ. અમે બોલીશ તો એના બળે, તમે કરી દો એના બળે કરી દે. નામ ના બળે, ગુરુ ના બળે. તમને ગુરુ મળ્યા પછી અમે મળ્યા. નામ મળ્યું તો ગુરુ મળ્યા, ગુરુ મળ્યા તો નામ મળ્યું, નામ મળ્યું ગુરુ મળ્યા, સંત મળી ગયા, આપણને સત્સંગી મળી ગયા, ભક્તો મળ્યા. અને આના જેવી નાદ બીજી કોઈ ખરી? 18 વર્ષનો મોટો આ સંતોની નાદ જેવી, ભક્તોની નાદ જેવી કોઈ ખરી? સાચું બોલશે. આપણે એકબીજાના મોઢા જોઈ, લુગડા જોઈ, ઘર જોઈ, સાચું બોલશે. આપણે એકબીજાના ઘરે જજો તો આમ મેળ્યું જોઈને જઈએ. આપણે ઝૂંપડું હોય પણ ભાવ હોય ને તો ઝૂંપડામાં જવાય. મેળ્યું હોય મોટી મેળાત હોય, ભાવના જઈને શું કરવાનું? લક્ષાને બની જવાના, કાપ થઈ જવાના. આપણે એકબીજાના લુગડા જોઈ, કઈ ઇન્સર્ટ કર્યું હોય ને મોટો ઓફિસર એવું જોઈ, નોકરી જોઈ, ધંધા જોઈ, નાચ જોઈ, વરણ જોઈ છે. આપણે હૃદયના ભાવ જોઈ, આવકાર જોઈ. અને આમાં 3 જ વાનાની જરૂર છે. સ્વામીજી કહેતા હતા ભક્તિમાં બહુ બળ કરવાની જરૂર નહીં. 3 વાના હોય કે નહીં તમારી પાસે? ગુરુ મળ્યા પછી 3 વાના હોત નહીં તમારી પાસે? કે શું? આવો બેહન પીવો પાણી, પદ પામો નિર્વાણી. 3 વાનામાં આ પદ પ્રાપ્ત થઈ જાય. જો આવો કયો એટલે સ્વીકારો આવનારના, પોતાના માનો હોય. તમે અજાણ્યાને આવો નહીં કયો. આવો કયો એટલે માનજો કે તમે એને ઓળખો. તમે ઓળખ્યા, પરખ કરો. પેલા પરખો. તમે સુરતે નૃત્ય પરખો રામ એમ પરખ કરો પેલા. તો પરખ કરો કે હવે આ તો આપણા જય ગુરુદેવ કે અડધી રાતે તો પાછી કઈ આ તો હજી ભાઈ એટલે આપણા અડધી રાતે
એટલે આવો કીધું, આવો. ઓળખ્યા, અને ઓળખ્યા એટલે બિહાર્યા. બિહાર એટલે વિશ્વાસ મૂકે ના પડતા. હમણાં ઘણા ઓળખી ખરા, પણ બાર થી કીધું નથી તમારે ભાઈ, આવો કે પાણી પીવો. હા લે ભાઈ, અમે એ નથી એવો, અમે બધા બે માણસ કરે. પણ બિહાર એટલે માનવું કે વિશ્વાસ છે આપણો, અજાણ્યા ઉપર વિશ્વાસ ના હોય. આવો બધા કે પણ બિહાર એટલે માનજો કે વિશ્વાસ હોય. બિહાર એના કોઈ શંકા નથી, કોઈ નથી, ભેદ નથી, પોતાનો માને એ બિહારી. એને પરખ કરી, ઓળખ્યો, પછી પરખ કરી, પછી પીવો પાણી. પાણી આપ્યું અને પી એટલે એક થઈ ગયા બે. નહીં કહેતા ભાઈ અમે તમારું પાણી ના પીજો. આપણે ભાઈને ભેગા કરીએ, આપણે ભાઈ તેથી પાણી ગ્રહણ કરી દો. ધર્મ જયારે ઓળખાવા એને કરે એમ પાણીમાં ભળી ગયું ને કે પાણીમાં ભળી બધું. કેટલા મારા હવે અહીં વણી હું આવું અને મારું બાટલીમાં પાણી લેતો આવું. બાપા આવો ખરા, પણ પાણી એમનું લાવા. પાણી એક નથી ટૂંકમાં. જેને પાણી બધી એક થઈ ગયું, પછી આ ગોળણ પીવો, બધા ગોળણ પીવો. પાણી શીના માટે પીવાય? હાથું તર માટે. તર લાગે તો પીવાય. અત્યારે મને આ પાણી દિલીપભાઈ આપો તો જ પીવું. પછી આ જાણે આ બાપા ડાયા બાપા હમણાં જાય ચાલુ થયા, પછી આવે એટલે મને એમ થાય કે આ કેવું લઈને આવ્યા છે. પાણી છે. ગમે લાવો ને ગમે માટલી માં લાવો, લોટામાં લાવો કે કોનાના પાલામાં લાવો, પાણી એક કરો. એક કરો એટલે અનુભવ થવો. અનુભવી એક, હું તારો છું મારો, આને એક કહેવાય. પછી જેને ભેદ નથી રહ્યા કોઈ, પણ ભેદ નથી ત્યાં ભય નથી, ભય નથી ત્યાં ભ્રમણા નથી. ભ્રમ એટલે બીજું ના દેખાય, પોતાનું ભાન થઈ ગયા આત્માની, એકરૂપ થઈ ગયા તો આત્મા બની ગયા. આત્મા એક હોય બધે. ત્રણ જ વાનામાં આપણે આ સ્થિતિ હૃદયથી આવકાર આપો, પછી પોતાનો માની બેહારો, પોતાનો હા બેહારો નામ આવકાર આપો એટલે એને સ્વીકારો. ગુરુએ જે તમને ગુરુગમ બતાવે ને એને પહેલા નક્કી કરો, પકડો, સ્વીકારો, એનો આવકાર આપો. મનુભાઈ બેહારો, પછી મનુભાઈ ભજનમાં બેહારો, અને મન અને પ્રાણ એક થઈ જાય એટલે પાણી પી લીધું, એક થઈ ગયું. તો મન ને પ્રાણ એક થઈ ગયો. જ્યાં સુધી મન અને પ્રાણ નોખા પડે, મન દેહમાં અને પ્રાણ આત્મામાં, ત્યાં સુધી અંતરપટ રહી જાય છે. ત્યાં સુધી આત્માની વાતો થાય, અંતરો ભાગતો ભજન પાક. આ તો અવલ કવલની સાધના, એનું સહેજ સમરણ પૂજો. અનાદિ વતન છે ગુરુદેવનું, ધ્યાન નાદીમાં કરવું. એટલું મારા ભજન કરવું આ ત્રણ વાનાથી થાય. એને આપણે આપણી ભાષામાં અવળે નેતાની ભાષામાં કહીએ ને આધ્યાત્મિક, સેવા સત્સંગ નષ્ટ. સેવા કરવી એટલે આવો આવો કીધું કહેવાય. સેવા કોની કરો? પોતાના માનો એની કરો, બીજાની કરો. આપણા મા બાપ હોય, આપણા ગુરુ હોય, સંત હોય, પતિના ધણીની આ સેવા કરો ને, એના બની જાઓ તો એની સેવા કરી શકો. પોતાના માનો એની સેવા કરી શકો, અને પોતાનાથી મોટા બનો, નાનો બનો ને એ સેવા કરી શકો. હરિભજનથી નાના સર્વે મોટા, સેવા કરી. બિહાર એટલે સત્સંગમાં મન બેઠું. ઘણાના મન શરીર સત્સંગમાં આવો પણ મન બેઠા નથી. નહીં કહેવાય ભલા કે સત્સંગમાં આવ્યા કે પણ સત્સંગમાં બેઠા નહીં. ઘણાના મને એટલું બધું કરે, હવે સાણા બાપા પૂરું કરાવે. લાજ રાખવી રાખો, પણ આ વરસાદ રાખી શું કહે છે? અને હમણાં લાજ રાખવાની વાત કરે ને વરસાદ તો પાછું શું કરે છે? મનને બેહારો સત્સંગ, મનની સત્સંગમાં મનને બેહારો. મૂળદાસે સત્સંગનો મહિમા થતા શું કીધું?
सत्संग की आधी घड़ी सुमिरन बरस 50 वर्षा वर्षे एक घड़ी रेत फटे सत्संगे आपा मटे मिटताय बारंबारी तो सत्संगे आपा मिटे मिट जाए बारंबारी कहे रवि राम गुरु ताते जन्या निज नाम दोस्तने यदि सतो संगनी नाम मन सुन दे
સત્સંગ એટલે કોઈ વાતું નથી. અરે સત્સંગ એટલે પરમાત્માના નામનું ભોજન. વિગતે જે પીરસાય પણ બાપા કહેતા પીરસણિયા ભૂખ્યા નહીં ગોતવાના, ધરેલા હોવા. એટલે ભૂખ્યા હોય ને પીરસણિયા બરોબર પીરસી ના માયાના ભૂખ્યા પીરસણિયા હાચો ના આપે, હાચો ના પીરસે. ઈમે દાડિયા કર્યા હોય. આપણે પેલા હતા ને જમવાનું હાલતા જમણવાર હતા ને આપણા હગાવાલા, તો આપણને બાજુ ભરી ભરીને પકડીને મોઢામાં કોળી આલીને જમાડતા. અને પોતે મહેનત કરીને ખાંડીને ખોડીને લાડવો બનાવ્યો ને મેં જોયું હતું કાલે આનંદ વિડીયો બતાવતા હતા. લાડવા બનાવતા હતા બધા મંડળ બની. જાતે બનાવતા એટલે ભાવે હોય ને પ્રેમે હોય. અને આપણે ઉચક રહોડું વાળી એ આપણને ઓળખતા હોય કે આ ભાઈ હગા કોઈ બનેવી છે, કોઈ પતિ કાકો, એ ક્યાં ઓળખા આપણને? એને બધું હરખું. અને એનો ઉતાર ક્યારે હોય કે હટ પતિતા સારું આપણે પૂરા રોજ્યું દાડી આયા, એને ખવડાવવાનો ક્યાં ભાવ? પીરસણિયા ઘરના હોવા જોઈએ. ઘરના એટલે આ ગુરુ બ્રહ્મ જ્ઞાની હોવા જોઈએ, ધરેલા એટલે અનુભવી હોવા જોઈએ. તો જમશે માં
મહાપુરુષોની વાણી લે ને એ ખાલી ગાવા ગળા હવા દે ગાવાની નથી મારા. આ બધા ભોજન છે મહાપુરુષોએ મહેનત કરી અનુભવ કર્યો. રસોઈ પકવી પાણા આપણી મોર મૂક્યા મારા. આ રામાયણ એક તુલસીદાસે આલીની પાછળની મહેનત કરી. વાલ્મીકી જે રામાયણ લખીને પાછળ મહેનત કરી. આ શાસ્ત્રો પુરાણો જે કઈ ધર્મની જે કથાઓ જે કઈ આપણને બતાયા બધા ધર્મના આધાર એની પાછળ મહાપુરુષોની મહેનત છે કે પુરુષા એના જીવન કાઢી નાખે. બે લીટીની સાખી હાથર વાણ કે ભટકી ને મથી જોન મય આમાં સમજીને ઉજા કરું એની પાછળ એનું આખું જીવન ગુરુના અર્પણ કરવું. એમ નામ કઈ જોડકણા જોડી નથી દીધા. મહાપુરુષોના જીવન તો તપાસ હોય ની પાછળ. રાતે 5 અકડા નથી હરી તારા 5 પાછળ ગઈને હરીના ટાંટીએ રબડ્યા છે એવી વાતો નથી. અરે સત્સંગ એટલે અનુભવ પુરુષોની મહાપુરુષોની વાણી અને એ મહાપુરુષો અનુભવી મળે તો જમશે સમજાવવા આપણને વાણીના અર્થ. એટલું મારા બાપ રાત તાળમાં નહીં રહેવાનો પણ ભાવથી પ્રેમથી નિષ્ઠાથી આ વાણીના સમજો ગાઓ. ગૌ તો ભાવથી કહો, નિષ્ઠાથી કહો, સમજીને કહો. એક વાર્તા નાનો એવો દાખલો દેતા બાપા. એક સંગીતમાં રસ વાળું આખું ખોરડું હતું કુટુંબ. માનો કે લક્ષ્મણ સાહેબ હોય એના છોકરા હોય એના બાપા તળે હોય ટૂંકમાં કર્મ બધા રહેતા હોય એ ખોરડાનો બધાને પ્રેમ સંગીતમાં. એમાં રાતનો જ એક જલસો આવતો નદીના હામા કીટના આમાં આ બાજુના કાંઠે આ ખોરડો. એમાં ઘરનો જે છોકરો હતો ને એ છોકરો બહાર નીકળ્યો. છોકરો બહાર નીકળ્યો એટલે એકી કરવા નીકળ્યો એટલે પેલા ઘરના સભ્યો જાગતા હતા. આને વાર લાગી એટલે એના હાવુએ કીધું કે જાનુ આ બહુ તારા પછી ઘણીને વાર ચમ લાગી ધ્યાનનો થયો બા સારું બા તમે રવા દો જઈએ. સામે એ સંગીતનો જલસો એને મજા આવી, એ કાન માટે હતી નહીં મજા આવી. એ બે સીધી એની માએ પછી કંટાળ છે કે હાડે છે ને એને મજા આવી. એ બે એમાં એ જ સમયે રાજા નગરનો રાજા એ નગર ચર્ચા જોવા માટે નીકળેલો. રાતનો ઓળો પહેરી નગર ચર્ચા કરવા માટે. છોકરો જે પ્યાલો આવ્યો હતો ને એને મજા આવી કે જો ને કે કેવા તુંબા મીઠા. તાઈના ઘરવાળા કે તુંબા નહીં તેરવા મીઠા. એની માં કે તુંબા મીઠા નહીં તેરવા મીઠા નહીં કડવા મીઠા. શાંતિ